કોઈ સરકાર સામે નોંધાવ્યો વિરોધ, જ્યારે વીજળી નિગમ અને એસટી વિભાગના સહિતના નિગમોના સુરેન્દ્રનગર જિલ્લાના 10,000થી વધુ નિગમના નિવૃત્ત પેન્શન ધારકોએ નોંધાવ્યો વિરોધ। નિગમના નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવતા પેન્શન મુદ્દે સરકારે મજાક કરતી હોવાનો આક્ષેપ મૂક્યો છે ગ્રામજનોએ। પેન્શન વધારાની માંગ સાથે સરકાર સામેના ધરણા પણ યોજવામાં આવ્યા। હાલ સરેરાશ 1150 જેટલું પેન્શન ચૂકવવામાં આવી રહ્યું છે। છેલ્લા 10 વર્ષથી પણ રજૂઆત કરવામાં આવી રહી છે, સરકાર કંઈ સાંભળતી ન હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। મોંઘવારી સમયે 1150 સરેરાશ પેન્શનથી રસોડું કેમ ચલાવવું, નિગમ નિવૃત્ત કર્મચારીઓ ગ્રામજનો દ્વારા પણ જણાવવામાં આવ્યું। જ્યારે 1995 પેન્શનર સ્કીમ જ્યારે અમલમાં આવી ત્યારે સરકારે ઘણી પ્રકારના પ્રલોભન આપેલા કે ઓછામાં ઓછું 15,000 પેન્શન કરશું, નામ કરશું, તેમ કરશું। તેમ છતાં આજની તારીખમાં છેલ્લા 10 વર્ષથી અમારી લડાઈ ચાલુ છે। નાના નાના કર્મચારી 1,000, 1,500, 2,000 પેન્શન આપે છે। સરકારને અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે 7,500 રૂપિયા અમારા છોકરાઓજીના કહેવા પ્રમાણે 7,500 રૂપિયા પેન્શન, એ ઉપરાંત મોંઘવારી ભથ્થું અને મેડિકલ જે કંઈ હોય તાત્કાલિક આપે એવી અમે આશા રાખી છે। માંડવિયા સાહેબની સરકાર, નિર્મળાબેન સીતારામની સરકાર, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ શ્રી દરેકને મારી કૃપા દ્રષ્ટિ ભરી વિનંતી છે કે અમે જેટલા જે અહીંયા બધા ઊભા છીએ અને 75 લાખ સમગ્ર ભારતની અંદર આ પેન્શન ધારકો છે, એની જે આ પેન્શન વધારાની 7,500 પ્લસ ડીએ મેડિકલ જે માંગ છે એનો સત્વરે એનો ઉકેલ કરી હકારાત્મક સકારાત્મક સરકાર નિર્ણય આપે, આદેશ કરાવે, જેનું આશીર્વાદ આ સરકારને ખૂબ જ પ્રાપ્ય થશે એવી હું લાગણી વ્યક્ત કરું છું। મારે એક જ વિનંતી છે કે હે સરકાર, તમે આ લોકોની વેદના સાંભળીને અમારી આ માંગણી સત્વરે પૂરી કરશો એવી હું આશા સાથે પુરવઠા નિગમનો નિવૃત્ત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સામે આજે 1 દિવસીય એકાત્મક ધરણા કરવા માટે અત્રેના સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ બોર્ડ કોર્પોરેશનના કર્મચારીઓ, અંદાજિત અત્રે સુરેન્દ્રનગર જિલ્લાના કર્મચારીઓનું 7,000થી 10,000 કર્મચારીઓનું જે સંગઠન છે તેમાં જીઈબી, એસટી કોર્પોરેશન, પુરવઠા નિગમ, ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનના વિવિધ અસંગઠિત ક્ષેત્રના દેશના 75 લાખ કર્મચારીઓને સરકાર જ્યારે એવરેજ 1,150 રૂપિયા પેન્શન આપે છે, આ નજીવી પેન્શનમાં કોઈ નિવૃત્તોનું ઘર પણ ન ચાલી શકે। આ પેન્શન 7500 રૂપિયા મિનિમમ કરવા માટે અને સાથે મેડિકલ સુવિધા અને ડીએ આપવા માટે છેલ્લા 10 વર્ષથી સરકાર શ્રી સામે અમારા નેતા